أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم عجل لوليك الفرج. हज़रत अमीरुल मोमिनीन अली इब्न अबी तालिब अलैहिस्सलातु वस्सलाम નહજુલ બલાગાની અંદર હિકમત નંબર 235ની અંદર મૌલાને જ્યારે પૂછવામાં આવ્યું કે અક્કલમંદ કોને કહેવાય, તો આપે ફરમાવ્યું, અક્કલમંદ એ છે જે દરેક વસ્તુને તેની સાચી જગ્યા પર રાખે. પછી આપને પૂછવામાં આવ્યું કે જાહિલ કોને કહેવાય, તો આપે ફરમાવ્યું કે આ મેં બયાન કરી લીધું. સૈયદ રઝી કહે છે કે જાહિલ તે છે જે વસ્તુને તેની જગ્યા પર ન રાખે. ઇમામ અલી અલૈહિસ્સલામ અહીંયા અક્કલમંદની સિફતની સાથે જાહિલની સિફત પણ બયાન કરી. અક્કલમંદ એ છે જે દરેક વસ્તુને તેની સાચી જગ્યા ઉપર રાખે અને જાહિલ આના વિરુદ્ધમાં કરે. ઇમામે અહીંયા એક કલામમાં અક્કલમંદ અને જાહિલ બંનેની ઓળખાણ કરાવી આપી. અક્કલમંદ દરેક વસ્તુને સંજોગે મુજબ તેની સાચી જગ્યાએ રાખશે. ભલે પછી બોલવાનું હોય કે ખામોશી હોય, વસ્તુ મૂકવાની હોય કે હટાવવાની હોય, બયાન કરવું કે ન કરવું. અને જાહિલને ઓળખવો હોય તો જે અક્કલમંદના વિરુદ્ધ કામો કરે તેને એ ખબર નથી હોતી કે કયા સંજોગોમાં કઈ વસ્તુ બોલવી કે ખામોશ રહેવું, કે પછી ક્યારે કયું કામ કઈ જગ્યાએ અંજામ આપવું, ભલે પછી તે વાજીબ અને હરામ કામોમાં હોય કે પછી હક અને નાહકમાં હોય, તેને ખબર હોતી નથી. બીજી એક હદીસમાં ઇમામ અલી અલૈહિસ્સલામ ફરમાવે છે કે અક્કલમંદ એ છે કે જે વચ્ચલો રસ્તો ઇખ્તિયાર કરે, જે ન તો કામ બગાડે અને જ્યારે કોઈ વાયદો કરે તો તેને વફા કરે અને ગુસ્સાના સમયે સહનશીલ બને. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم from Fountain of Ahlul Bayt alayhim السلام.